છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વસાઉણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. એસો પંચ નમસ્કારો આ બોલતા હૃદયમાં એ પાંચ પ્રત્યે નમસ્કારનો ભાવ આવતા નવકાર મહામંત્ર પૂરો થઈ ગયો, પણ એ ભાવ આવતા એ તો પંચ નમસ્કારો પાપ કર્મો નાશ પામી ગયા છે. વિઝ્યુલાઇઝ ધેટ. આ મહત્વની વાત છે, ઘણી મહત્વની વાત છે. જ્યારે તમે બોલો એ તો પંચ નમસ્કારો મેં પાંચને નમસ્કાર કર્યા, કરી રહ્યો છું, થઈ રહ્યા છે. પાંચને નમસ્કાર કર્યા એ ભૂતકાળની વસ્તુ નથી કે મેં કરી નાખ્યા નમસ્કાર. ના ના ના, મારા પાંચને સતત નમસ્કાર છે. નમસ્કાર કરતી વખતે જે નમસ્કાર આપણે કરીએ છીએ એ નમસ્કાર સતત થઈ રહ્યા છે એ ફીલ કરવાનું છે, એ ફીલ કરવાનું છે. અને જ્યારે આપણે ફીલ કરીએ છીએ ત્યારે સાથે સાથે મારા પાંચને સતત નમસ્કાર છે, માટે સતત નમસ્કાર જો મારા પાંચને હોય તો સવ્વપાવપણાસણો સર્વ શબ્દ વાપર્યો છે. તમે સર્વના અર્થમાં નહીં, ભાવમાં જજો. આપણા વાર્તાલાપ જે ચાલે છે અર્થ માટે નથી ચાલતા. શબ્દાનુસંધાન પછી અર્થાનુસંધાન. અર્થાનુસંધાન થઈ ગયું, અર્થ કરી લીધો આપણે, અર્થ થઈ ગયો. ચોથી ધર્મ શિબિર જો આપણે કરવાના ને તો 3 ધર્મ શિબિરમાં આપણે એનો અર્થ સમજેલા છીએ. મને ખબર છે કે આ પાંચને નમસ્કાર મારા સતત થઈ રહ્યા છે. મેં નમસ્કાર જ્યારે કર્યો ત્યારે હમણાં મેં નમસ્કાર કર્યો અને પછીની પલે તો નમસ્કાર થઈ ગયો. ફિનો તમે સમજવા પ્લીઝ પ્રયત્ન કરજો. ફિનોમેનલ ઘટના ઘટે છે, બહારની ઘટના જ્યારે ઘટે છે. હું અહીંના દેરાસર પાસે આવ્યો, અમે આવી ગયા દેરાસર. હવે મારું આવી જવાપણું તો ભૂતકાળની વસ્તુ થઈ ગઈ. મારું જે આવી જવાપણું છે ભૂતકાળની વસ્તુ છે. મારું આવી જવાપણું હવે તો ક્યારનો આવી ગયો, તો આવીને આવી ગયો. અહીંયા નમસ્કાર છે, ચાલુ છે. મારી ભાવની પરિણતિ એ નમસ્કારની પરિણતિ છે. હું તમને જે કહું છું એ વાત સમજવાની નથી, અનુભવવાની છે. અત્યાર સુધીની જે આપણી વાતો હતી, 1992 સુધીના જે સ્વાધ્યાય હતા, સમજવાના સ્વાધ્યાય હતા કે આપણે જે સમજીએ. 1993નો સ્વાધ્યાય સમજવાનો નથી, માફ કરજો, અનુભવવાનો છે. તમે ફીલ કરવાનો પ્રયત્ન કરો તમારી જાત, તો કે મને અનુભવવું છે.
અનુભવવું છે. હું અનુભવું છું કે મારો નમસ્કાર થઈ રહ્યો છે. અને અને આપણે વિઝ્યુલાઇઝ કરીએ કે મારા પાપ કર્મોનો ક્ષય થઈ રહ્યો છે. એનો અર્થ કે તો શું કિરણભાઈ બધા પાપ કર્મો નાશ પામી ગયા? અરે પામી રહ્યા છે. પામવા માંડ્યા એટલે નમસ્કાર મહામંત્ર નમસ્કાર કરવા વડે પાપ કર્મો ક્ષય થવા માંડ્યા એટલે ક્ષય થયા સમજવા. ભગવાનનો સિદ્ધાંત કડેમાં ને કડેનો છે. કડે કડેનો નથી. થઈ ગયું તો જ એમ કહેવાય કે આ થયું. અમે નથી સમજ્યા. અમે માફ કરજો. અમે ભગવાનને નથી સમજ્યા. મોટી દુઃખની વાત એ છે અમે 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 અમારા કદાગ્રહોને સમજ્યા છીએ. આમ જ કીધું છે ભગવાને, બીજું નહીં. ભગવાને શું નથી કીધું? જીનવાણીનું એક વચન કહી, જીનવાણીનું એક વચન કહી અને સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાંથી મોક્ષે જવાનો માર્ગ ભગવાને ઉગાડી નાખ્યો. અમને ક્યારે સમજાશે? અમને ક્યારે સમજાશે? આ ઉદારી અમારામાં ક્યારે આવશે? ભગવાનનો માર્ગ પરમ ઔદાર્યનો માર્ગ છે. ભાવનાના ઔદાર્યનો. તમે ઉદારતાની વાત આવે ને અને તરત જ ધનનો વિચાર નહીં કરતા. અને ધનનો જ વિચાર દર વખતે કરશો ને. રૂપિયાને ડોલરમાં ઉદારતાની વાતને જો ગુણશો ને, સાધુઓમાં ઉદારતા ગણાશે નહીં. તો સ્થૂળ માત્રના ત્યાગી જેટલા ઉદાર છે, હા, જગતમાં પરિગ્રહ છે, એવા અમે 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 એના અનંતમાં ભાગે ઉદાર ન થઈ શકીએ. એક એક શબ્દની અમારે પાછળ જવાનું છે, અંદર જવાનું છે, ઉપર જવાનું છે. મેં તમને કહ્યું એમ આર પાર જવાનું છે. જો અમે આર પાર જઈ શકીએ, એક એક શબ્દની આર પાર જો અમે જઈ શકીએ તો અમને સમજાશે કે આ ઉદાર શબ્દ પણ 7 અર્થમાં છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, સહસ્ત્રાર સુધીના 7 અર્થમાં છે ઉદાર શબ્દ. એ 7 નયોમાં છે. નયમ, સંગ્રહ, વ્યવહાર, રજુસૂત્ર, શબ્દ, સંબીર, ઉડે, વંબુર. આપણે અહીંયા નહીં શીખવા બેઠા નથી, નહીં જીવવા બેઠા છીએ. મને એ કહેવું છે, તમે આ સમજી લો એક વાર. પછી તમે જો શીખશો ને, પછી તમે જો શીખતા હશો ને, તમને ખ્યાલ હશે મારે જીવવાનું છે. હું જીવ હજી વાસ્તવ બંધ સંબંધ નિર્જરા અને મોક્ષ જ્યારે તત્વાર્થનું સૂત્ર શીખું છું, જીવા સર્વ, એ વખતે મને ખબર છે મારે જીવવાનું છે. મને દેખાતું હોય આ બંધ છે ને કર્મનો બંધ થયો, અને મને દેખાતું હોય બંધ નથી થયો, આશ્રવ થઈ રહ્યો છે, આવી રહ્યું છે, મને દેખાતું હોય. અંદરની ઇનર સ્પેસમાં હું જોઈ શકતો આવે છે. અને દુર્ભાવ હોય તો એને અટકાવતો હોઉં કે બસ વેટ ધેટ, ડોન્ટ કમ. મને સમજાતું હોય કે મારામાં પણ દુર્ભાવ ઉઠે છે. હા, ઇનર સ્પેસ જોવા માટે એક ત્રીજી આંખ ઉગાડવાની હોય છે. અને ત્રીજી આંખ ક્યારે ખુલે છે કે જ્યારે જીનવાણી સાંભળવા માટે અમે એક ત્રીજો કાન ઉગાડ્યો છે. એ અહીંયા જ છે, આ બેની વચ્ચે છે. આ બેની વચ્ચે ત્રીજી આંખ છે. મારી ભાષાને તમે કપરી નહીં સમજતા, સરળમાં સરળ છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ એટલે હું આનો ઉપયોગ કરું છું. બાકી તો એનો આ ભાષાનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી. અને નહીં તો અતીર્થે સીધો થઈ નહીં શકે. જેને ભગવાનનું નામ પણ સાંભળ્યું નથી, નવકારની પણ ખબર નથી, ખબર જ નથી કે આ નવકાર શું છે ને ઋષભદેવ કોણ અને પદ્મનાભ કોણ થવાના છે ને આ બધું શું, તીર્થંકર શું ને અરે એવા કેટલાય સિદ્ધો થઈ ગયા કે જ્ઞાન પામી અને મોક્ષે ગયા. પદાર્થની સમજણ, વસ્તુ સ્વભાવની સ્પર્શના મહત્વની વાત આ છે. વસ્તુ સ્વભાવની સ્પર્શના મહત્વની વાત છે. મહત્વની કોઈ વાત હોય તો વસ્તુ સ્વભાવની સ્પર્શના છે.
આપણે વસ્તુ સ્વભાવની સ્પર્શના ન કરીએ અત્યારે, મને અને તમને અનુભવ કંઈ ન થાય, મને અને તમને સમજાય. હા, સાંભળી લીધું, હા, કદાચ બહુ થાય અને મુખપાઠ કરી લીધું પૂરતું નથી. પ્રગટ પૂછ્યું, લાકડા ભેગા કરવાથી રસોઈ થતી નથી, એ સમજાવો. લાકડા અગત્યના છે, ભેગા કરવા પડશે, પણ મને એને તમને સમજાવવું જોઈએ. અગ્નિ ઉત્પન્ન થવો જોઈએ. લાકડા ભેગા કરી અને અગ્નિ ઉત્પન્ન કરવાનો છે. હું તમને અંદરના અગ્નિની વાત કરું છું. અંદરનો અગ્નિ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? હું મારી જાતને વારંવાર પૂછું છું. નવકાર ગણાયો છે, એકે નવકાર તે ગણ્યો છે? અને મેં મારી વાત કરું છું, તમે અંગત છો, આત્મીય છો. 1993 કોલ્ડવેલના દેરાસરમાં ન્યૂજર્સીમાં આપણે આત્મીય બન્યા છીએ. એટલે મારી વાત હું તમને કરું છું. મેં 12,500 કેટલીય વાર કર્યા છે, 1.25 લાખ નવકાર ગણ્યા છે. નથી ગણાય. પેલું જગાડવા માટે 2 લાકડા જોરથી ઘસવામાં આવે, અગ્નિ ઉત્પન્ન થાય. લાકડાનો ઉપયોગ એ હતો, અંદરથી અગ્નિ કઈ રીતે ઉત્પન્ન. અને પોતાની જાતને પૂછવું ગણ્યો છે. હું એ ફીલ કરું છું કે ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર છે, મારી પરિપૂર્ણ અર્પણતા છે. તમને બીજી મહત્વની વાત કહું છું, નથી અર્પણતા મારી, એ ભાવ અંદર ફીલ થાય, અર્પણતા શરૂ થઈ ગઈ. જોઈએ 2 વસ્તુ છે, તમે જોજો. કાગળ છે ને, એક કાગળવા, એક તમારા હાથમાં જે કાગળ છે ને એનો તો આમ નમી જશે ને કાં તો આમ નમી જશે.